Hello, hello everyone. Myself Krishna Priyanka, faculty of the Knowledge Institute of Nursing, and today we'll learn about the destructive operations. So the destructive operations are designed to diminish the bulk of the fetus so as to facilitate the easy delivery through the birth canal. So destructive operation એટલા માટે ડિઝાઇન કરવામાં આવેલા હોય કે જ્યારે બહુ જ વધારે પડતું બલ્ક હોય ફીટસનું અને એને ઓછું કરવા માટે ફેસિલિટેટ કરવા માટે ઇઝી ડિલિવરી થાય બર્થ કેનાલમાંથી ત્યારે ડિસ્ટ્રક્ટિવ ઓપરેશન અલગ અલગ પ્રકારના છે જે અહીંયા ડિઝાઇન કરવામાં આવેલા છે. ધ ટાઈપ ઓફ ધ ડિસ્ટ્રક્ટિવ ઓપરેશન છે ક્રેનિયોટોમી છે, એવિસલરેશન છે, ડિકેપિટલાઇઝેશન છે અને જે ક્લેડિયોટોમી છે. First is the craniotomy. So it is an operation to make the perforation of the fetal head to evacuate the content followed by the extraction of the fetal head. So અહીંયા જે છે એ ઓપરેશન ટુ મેક પરફોરેશન તો અહીંયા ફિટલ હેડ છે એને પરફોરેટ કરવામાં આવે છે અને પછી એને ઇવાક્યુલેટ કરવામાં આવે છે એક્સેન્ટ્રેશન થ્રુ. So indication is the syphilic presentation producing the obstructed labor with the dead fetus. તો આ જે syphilic presentation હોય અને કાં તો પછી obstructed labor હોય અને એમાં પણ જ્યારે dead fetus હોય ત્યારે જે આ છે ક્રેનિયોટોમી છે એ પરફોર્મ કરવામાં આવે છે. બિકોઝ એની અંદર જે હેડ છે એને રપ્ચર કરવામાં આવે છે. ધ હાઇડ્રોસિફલસ ઇવન ઇન એ લાઇંગ ફિટસ તો કદાચ હાઇડ્રોસિફલસ વાળું બેબી હોય અને લિવિંગ ફિટસ હોય તો એની અંદર પણ આ પ્રોસિજર કરવામાં આવે છે. ધ ઇન્ટરલોકિંગ હેડ ઓફ ધ ટ્વિન્સ અને જ્યારે કોઈ બે ટ્વિન્સ હોય અને હેડ જો બંને એકબીજા જોડે લોક થઈ ગયેલા હોય તેવી કન્ડિશનની અંદર પણ આપણે આ ક્રેનિયોટોમી કરવાની જરૂર પડે છે. The condition to be fulfilled, so cervix may be fully dilated, baby must be dead. So અહીંયા આ બે કન્ડિશન આપણે હોવી જોઈએ કે સર્વિક્સ ડાયલેટેડ હોવું જોઈએ અને બેબીની ડેથ થયેલી હોવી જોઈએ. કોન્ટ્રાઇન્ડિકેશન છે, so when the pelvis is severely contracted and the rupture of the uterus when the laparotomy is essential. So fully the cervix છે dilated હોય પણ the pelvis હોય આ contracted હોય અને યુટ્રસ છે રપ્ચર હોય અને એ ટાઈમે આપણે લેપ્રોટોમી કરવાની જરૂર પડતી હોય તો પ્રોસિજર છે. સો રિક્વાયરમેન્ટ છે કે જનરલ એનેસ્થેસિયા આપણે પેશન્ટને આપીશું, પેશન્ટને લિથોટોમી પોઝિશન હોવી જોઈએ. સર્જિકલ એસેપ્ટિક બધી ટેકનિક અહીંયા ફોલો કરવાની રહેશે. પેશન્ટને જે બ્લેડર છે એમ્પ્ટી કરવાનું કહીશું અને વજાઇનલ એક્ઝામિનેશન કરવાનું કહીશું. સો અબાઉટ ધ એકચ્યુઅલ સ્ટેપ, ધ સ્ટેપ 1, તો ઇન્ટ્રોડ્યુસ 2 ફિંગર્સ ઇન્ટુ ધ વજાઇના, ઇન્ડેક્સ એન્ડ ધ મિડલ. સો સ્ટેપ 1 ની અંદર આપણે 2 ફિંગર છે જે વજાઇનાની અંદર આપણે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે, ઇન્ડેક્સ ફિંગર અને મિડલ ફિંગર. Do incision through the suture line and the or the dependent part. So the incision છે એ suture line કાં તો જે dependent part છે એની અંદર incision મૂકવામાં આવશે. The site of the perforation કઈ સાઇડ આપણે પરફોરેટ કરી શકીએ છીએ કે વર્ટેક્સ છે. સો ઓન ધ parietal bone either side of the sagittal suture. તો જે parietal bone છે અને sagittal suture છે વર્ટેક્સ પાર્ટને આપણે પરફોરેટ કરી શકીએ છીએ. ધ ફેસ, so through the orbital of the heart જે પાર્ટ પાલ્પેશન વાળો પાર્ટ હોય એને અને બ્રોની અંદર જે ફ્રન્ટલ બોન હોય એ. તો આ જે સાઇડ છે જેને આપણે અહીંયા પરફોરેટ કરી શકીએ છીએ. Step 2 is introduce the Alderman's perforator or the sharp pointed Mayo scissors with the blades closed. So blade એની ક્લોઝ હોય અને આ જે બંને ઇન્સ્ટ્રુમેન્ટ છે અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે. બાય રોટેટિંગ મુવમેન્ટ પરફોરેશન ઓફ ધ સ્કલ. સો બાય રોટેટિંગ મુવમેન્ટની અંદર આપણે સ્કલ છે એને પરફોરેટ કરવાનું છે. એન્ડ ફોર ધ ઇવાક્યુલેટ ધ બ્રેઇન મેટર્સ વિથ ધ ફિંગર્સ અને વિથ ધ ફિંગર આપણે એ ઇવાક્યુલેટ કરી નાખશું સ્કલને એટલે એનું જે બધું બ્રેઇન મટીરિયલ છે બધું એ આપણે હવે એને બહાર કાઢી લઈશું. The extract of the fetal either by the using the cranioclast or the two giant Valsella. તો જે વોલ્સેલા છે કાં તો ક્રેનિયોક્લાસ્ટ એના થ્રુ આપણે આખું ફિટસ એને એક્સટ્રેક્ટ કરી લઈશું અને એક્સટર્નલ ટ્રેક્શન આપીશું અને એક્સપ્લોર ધ યુટ્રોવજાઇનલ કેનલ આફ્ટર ધ ડિલિવરી ઓફ ધ પ્લેઝન્ટા. અને ફિટસની ડિલિવરી થઈ ગયા પછી આપણે પ્લેઝન્ટાને પણ અહીંયા યુટ્રોવજાઇનલ જે કેનાલ છે એને એક્સપ્લોર કરીને આપણે પ્લેઝન્ટાને પણ ડિલિવર કરી લઈશું. ડિકેપિટેશન છે. So a decapitation it is a descriptive operation whereby the fetal head is severed from the trunk and the delivery is completed with the extraction of the trunk, and that is the decapitation of the head per vaginum. So આ ડિસ્ટ્રક્ટિવ ઓપરેશનની અંદર જે ફિટલ હેડ છે સૌ થતું હોય છે ટ્રંક થ્રુ અને આની અંદર આપણે ડિલિવરી છે કમ્પ્લીટ ટ્રેક્શન ટ્રંકને કમ્પ્લીટ ટ્રેક્શન આપીને આપણે અહીંયા જે હેડ છે એનું પર વજાઇનલ આપણે ડિકેપિટેશન કરવાનું છે. સો ઇન્ડિકેશન છે કે કયા ટાઈપના પ્રેઝન્ટેશનમાં આપણે કરી શકીએ. તો લેક્લેટર શોલ્ડર પ્રેઝન્ટેશન હોય વિથ ધ ડેડ ફિટસ વેર ધ નેક ઇઝ ઇઝીલી એક્સેબલ. તો અહીંયા આપણે હેડને આપણે ઇઝીલી કેચ કરી શકીએ એવું હોય કાં તો ઇન્ટરલોકિંગ ઓફ ધ હેડ ઓફ ધ ટ્વિન્સ. તો ટ્વિન્સના જો હેડ લોક થઈ ગયેલા હોય તેવી કન્ડિશનની અંદર આપણે જે ફિટસનું જે નેક હશે એને કેચ કરીને એનું હેડ છે એને આપણે ડિકેપિટેશન કરી શકીએ છીએ. The actual step is a step 1. So bring down the hand and the tie roller goes on the fetal wrist and the give traction towards the side away from the fetal head. So જે
ફિટલનો હેડ છે એને આપણે બ્રિંગ ડાઉન કરવાનો છે, એને ટાઈ કરવાનો છે રોલર ગોસ્પીસ થ્રુ, અને ફિટલનો બ્રિજ છે એને આપણે ટ્રેક્શન આપવાનું છે ટુવર્ડ્સ ધ સાઇડ, જે બાજુ ફિટલ હેડ હોય એ બાજુ. Step 2 is the two finger of the left hand are introduced in a palmar surface downwards and the fingertips are to be placed on the super surface of the neck. હવે જે બીજી આપણી બે ફિંગર હશે લેફ્ટ હેન્ડની એ આપણે ઇન્ટ્રોડ્યુસ કરવાના છે કે એનો જે પામર સરફેસ હોય એ બાજુ ડાઉનવર્ડ સાઈડ, અને જે આપણી ફિંગર ટીપ હોય એ આપણે પ્લેસ કરવાની છે કે જેનો સુપીરિયર સરફેસ હોય નેકનો એ જગ્યા પર. Step 3 is the decapitation hook with the knife is introduced flush under the guidance of the finger placed into the vagina to knob the pointing towards the fetal head. અને હવે ડિકેપિટેશન કરવા માટેનો જે હુક હશે નાઇફનો એ આપણે અહીંયા આપણે ફિંગરના ગાઈડન્સ થ્રુ આપણે વજાઇનાની અંદર પ્રેસ કરવાનો છે, અને આપણો બી જે બી નો પોઈન્ટ છે એની ટુવર્ડ. So we push down the neck and rotate the 90 degrees so that the place the knife firmly against the neck. હવે જે હુક છે એ આપણે નેકની અંદર પુશ ડાઉન કરવાનો છે અને પછી એને 90 ડિગ્રી જેટલો રોટેટ કરવાનો છે કે જેથી એ નેકની અગેન્સ્ટ આપણે એને પ્લેસ કરી શકીએ. The internal finger are placed under the surface of the neck and guard to the tip of the hook. Step 4 is by upward and the downward movement of the hook with the knife, the vertebral column is served, so evidenced by the sudden loss of the resistance. તો જેવું આપણે અપવર્ડ ડાઉનવર્ડ મુવમેન્ટ આપીશું કે હુકનો જે નાઇફનો જે હુક છે એના થ્રુ, તો વર્ટેબ્રલ કોલમ આપણને આવશે. The rest of the soft tissue left behind of the serve by same instrument by the embryotomy scissor. તો જે એમ્બ્રિયોટોમી સીઝર છે એના થ્રુ હવે બાકીના ટિશ્યુ પણ આપણે જે બાકી રહી ગયેલા પાછળના ટિશ્યુ છે એને પણ આપણે સર્વ કરી લઈશું. The decapitation hook is pushed down and rotate 90 degree, then take out the guidance of the internal fingers. So internal finger ના guidance થ્રુ આપણે જે પણ હુક ત્યાં ભરવ્યું હોય એ હુકને પુશ ડાઉન કરીને 90 ડિગ્રી જેટલું આપણે રોટેટ કરીશું. The decapitation head is pushed up and trunk is delivered by the traction on the prolapse arm. તો હવે જે ડિકેપિટેશન હેડ છે આપણે એને પુશ અપ કરીશું અને જે ટ્રંક છે એને આપણે ટ્રેક્શન થ્રુ પ્રોલેપ્સ જે આર્મ છે એના ટ્રેક્શન થ્રુ આપણે એને ડિલિવર કરી લઈશું. Step 5. So delivery of the decapitated head by hooking the index finger in the mouth by using the cocket after fixing in the jaw, lower jaw. So delivery of the decapitated head જ્યારે કરવાની થાય ત્યારે હુક છે ઇન્ડેક્સ ફિંગર છે એ આપણે એના આપણે ફિટસના માઉથની અંદર જવા દઈશું, એની અંદર કોટેડ જે ફોર્સેપ છે એ આપણે એના લોઅર ઝોનની અંદર ફોર્સ કરીશું અને બાર હોલ્ડિંગ સૌ neck with the giant valsellum, the delivery of the head as that the after coming head in bridge and using forceps or the following perforation of fixing of the head with the forceps blade. And step 6, the routing exploration of uterovaginal canal to exclude the rupture of the uterus or any other injury. So અહીંયા આપણે રૂટીન એક્સપ્લોરેશન યુટ્રોવજાઇનલ કેનાલનું કરતા રહીશું કે જેના કારણે જેને યુટ્રસનું રપ્ચર ના થાય કાં તો કોઈ બીજી કોઈ ઇન્જરી થાય નહીં. The decapitation using the blood holder theme and the wire show. So the neck is served by the wire show after passing the wire loop around the fetal neck. Then the acceleration check. So the operation consists is removal of the thoracic and abdominal content piecemeal through the opening of the thoracic and abdominal cavity at most accessible site. So અહીંયા જે છે એ થોરાસિક અને અબ્ડોમિનલ જે કન્ટેન્ટ છે એ બધું અહીંયા ઓપનિંગ કરીને અહીંયા બધું કેવિટીમાંથી રિમૂવ કરવાની પ્રોસિજર છે. So incidence says so neglected shoulder presentation with the date presentation, date fetus, then the fetal malformation such as the fetal ascites and the hungry distension bladder or the monster. Then the cladiotomy check. The definition of the cladiotomy. So the operation consists the reduction in the bulk of the shoulder glided by the division of the one and both the clavicles. So cladiotomy ની અંદર શું આવશે કે જે શોલ્ડરનું બલ્ક છે, શોલ્ડરનો જે એરિયા છે અહીંયા રિડ્યુસ કરવામાં આવે છે અને અહીંયા ગ્લિડર બાય ધ ડિવિઝન ઓફ વન ઓર ધ મોર બંનેમાંથી કોઈ કદાચ એક ક્લેવિકલ કાં તો બંને ક્લેવિકલને અહીંયા રિમૂવ કરીને કાં તો પછી એને ફ્રેક્ચર કરીને અહીંયા એનો જે એરિયા છે એનો ઓછો કરવામાં આવે છે. ઇન્ડિકેશન છે કે ડેડ ફિટસ વિથ ધ શોલ્ડર ડિસ્ટોસિયા. તો શોલ્ડર ડિસ્ટોસિયા હોય અને ફિટલની પણ ડેથ થયેલી હોય તો આ પ્રોસિજર કરવામાં આવતી હોય છે. So the procedure, the clavicles are divided by the embryotomy scissor and the long straight scissor introduced under the guidance of the two fingers placed inside the vagina. So under the guidance of the two fingers, વજાઇનાની અંદર આ જે સીઝર છે સ્ટ્રેટ સીઝર છે એ પ્રેસ કરવામાં આવે છે અને જે ક્લેવિકલ છે એને ડિવાઈડ કરવામાં આવે છે.
સો પોસ્ટ ઓપરેટિવ કેર છે એની અંદર કે એક્સપ્લોરેશન ઓફ ધ યુટ્રોવજાઇનલ કેર, યુટ્રોવજાઇનલ કેનાલને ચેક કરવાની છે, સ્લીપ રિટર્ન કેથેટર આપણે કરવાનું છે, ડેક્સ્ટ્રો સલાઇન ડ્રોપ જે E5 છે જે સલાઇન ડ્રીપ છે એ ચાલુ કરવાના છે, બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવાનું છે અને એમ્પિસિલિન આપવાનું છે 6 અવરલી કે પેશન્ટને કોઈ ઇન્ફેક્શન લાગે નહીં. અબાઉટ ધ કોમ્પ્લિકેશન જોવા જઈએ તો યુટ્રોવજાઇનલ કેનાલની અંદર ઇન્જરી થવાના ચાન્સીસ છે, પોસ્ટમોર્ટમ હેમરેજ થવાના ચાન્સીસ છે, શોક થઈ શકે છે, બ્યુપેરલ સેપ્સિસ થઈ શકે છે, સબ ઇન્વોલ્યુશન થઈ શકે છે, ઇન્જરી ટુ ધ એડજેસન્ટ વાઇસેરિયા અંદરના બીજા ઓર્ગનને પણ ઇન્જરી થઈ શકે છે અને પ્રોલોંગ ઇલ હેલ્થ થવાના પણ ચાન્સીસ છે. સો ઇટ્સ ઓલ અબાઉટ ધ ઓબ્સ્ટ્રક્ટિવ ડિસ્ટ્રક્ટિવ જે ઓપરેશન છે કે કયા ડેટ ફિટર્સની અંદર કયા ડેટ કોઈ ડેટ થઈ ગયેલું ફિટર્સ હોય અને જો કદાચ એનો બલ્ક વધારે હોય બોડીનો તો કઈ સાઈડના બલ્કને આપણે ઓછો કરવાથી કે એને આપણે કટ કરવાથી કે પછી એનું ફ્રેક્ચર કરવાથી કે એનું મટીરિયલ રિમૂવ કરવાથી આપણે એનો બલ્ક ઓછો કરી શકીએ છીએ અને ઇઝીલી એને ડિલિવરી કરી શકે છે કે જેથી આપણે સિઝેરિયન સેક્શન જેવા કટ કરવા પડે નહીં.